સુરતમાં ડીસા પાલનપુર હાઈવે જોન ડિયર ટ્રેક્ટર શોરૂમની પાછળ આવેલ વ્રજવિલા સોસાયટીમાં દેવાધિદેવ મહાદેવજીના મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું। ડીસા શહેરની વ્રજવિલા સોસાયટી ખાતે દેવાધિદેવ મહાદેવજીના ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે ઠાકોર જીતેન્દ્રભાઈ યજમાન પદે રહી વિધિવત ભૂમિપૂજન કરાવ્યું। આ પ્રસંગે વ્રજવિલા સોસાયટીના તમામ કમિટી સભ્યો, આગેવાનો તેમજ સોસાયટીના 2 રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શાસ્ત્રી શ્રી કિરણભાઈ મહારાજ દ્વારા કરવામાં આવેલ વૈદિક મંત્રચાર અને પૂજા અર્ચના સાથે યોજાયેલ વિધિમાં સૌએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભાગ લીધો। મહાદેવજીના મંદિર નિર્માણના શુભ કાર્યને લઈ સોસાયટીમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઉપસ્થિત ભાવિકોએ મહાદેવજીના જયઘોષ સાથે મંદિર નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય અને સમગ્ર સમાજને આધ્યાત્મિક પ્રેરણા મળે તેવી પ્રાર્થના કરી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ એકબીજાને શુભેચ્છા પાઠવીને મંદિર નિર્માણના પવિત્ર કાર્યમાં સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ છેલ્લે સૌ સોસાયટીના રહીશો પ્રસાદ લઈ અને નાસ્તો કરી સર્વે છૂટા પડ્યા। રિપોર્ટર નરેશ ડિવ્યાસ, બનાસની પુકાર ન્યૂઝ, બનાસકાંઠા।